તો છોકરાઓ તૈયાર થઈ ગયા છે, પગે લાગી રહ્યા છે. બાપાને પગે લાગી લેશું. હરી 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 One, two, three, start. One, two, अपने chest के पास करना है. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. તો હવે તેણે બોર્ડર કરી લીધી છે ને હવે લોંગ લોંગ કરશે. સરસ નાહી ધોઈ લીધું છે આવીને. હવે એકાદી રેસીપી કરશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી કરી છે મસ્ત પાવભાજીના પકોડા અને સ્પેશિયલ ચટણી. તો સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં મુકાઈ ગયો છે આપણી રેસીપીની ચેનલમાં, જરૂરથી જોજો. અને જો આ બાજુ પોતા માટેનો રોબોટ ચાલુ કરી દીધો છે. છોકરાઓને લઈને આવી ગઈ છું. જો રોહિત શૂઝ મૂકી દીધા, નિર્ભય શૂઝ મૂક્યા ઉપર. હે નથી મૂક્યા, મૂકો ઠેકાણે. શૂઝ હવના રોજ મૂકી દેસ તોય. વાગ્યા છે 1:15. રૂહી જો આવીને તરત જ મંચુરિયન નથી, સ્પેશિયલ પકોડા છે, ટેસ્ટ કર. પાવભાજી પકોડા. નિર્વા તને ભાઈવા? હે નિર્વા, એમ ને? ચલો ચલો ચલો, અત્યારે નથી ખાવાનું, પેલા હેન્ડ વોશ કરો, બધા જાઓ કપડાં બદલાવો. શું કેસ નિર્વા? મંચુરિયન જેવો ટેસ્ટ છે. સરસ ને, પણ ભાઈવા ને તો પછી. તો મિત્રો, રેસીપી કરી તે આટલા જ પાવભાજીના પકોડા કરેલા હતા અને ચટણી કરેલી હતી, તેની સ્પેશિયલ ચટણી. પણ છોકરાઓએ કીધું કે આટલા જ નહીં થઈ, અમને વધારે જોશે. તો વધારે પાવભાજી તો ઓલરેડી કરેલી જ હોય, કેમ કે અમને બધાને પાવભાજી બહુ જ ભાવે છે બીજે દિવસે પણ. તો જો પાછું આવી રીતના કરવા બેઠી છું, બીજી વખત પાછું બધું મિક્સચર કર્યું છે અને થોડીક પાવભાજી પાવ ભેગી ખાવા માટે રાખેલી છે. અને આવી રીતના થોડોક લોટ હતો તે બાએ કીધું કે લાવ હું પૂરી કરી નાખું. અને આ બાજુ થોડીક રોટલી છે તો તેને પણ તળી નાખશું. તો આવી રીતે અનપ્લાન બધુંય થઈ ગયું છે. જો એક બેચ થઈ ગયા છે, બીજી ચડી રહી છે. બાએ પૂરી કરી લીધી છે. અને જો રોટલી તો આવી રીતના ઊભા ઊભા જ અડધી ખવાઈ ગઈ. હાલો નિર્વા, રૂહી દાદા હાલો. તો આજની થાળી બિલકુલ રેડી છે. પાવભાજી પકોડા, સ્પેશિયલ ચટણી, પાવભાજી, ગરમ ગરમ પાવ શેકેલા અને પૂર્યું. તો દાદાને આપણી પ્લેટ આપી દઈશું. જય શ્રી કૃષ્ણ. છોકરાઓ જો ચાલુ થઈ ગયા છે રેસીપીવાળી પ્લેટમાં જ. ભાઈવાને હવે જમી લઈશું. શું માડી પપ્પા કેવા થયા પાવભાજી પકોડા? બહુ સરસ છે, એમ ને? બહુ મસ્ત છે, પોચા એવા થયા. આમ ઉપરથી ક્રિસ્પી. હા, ઉપરથી ક્રિસ્પી, અંદરથી પોચા. હા, મસ્ત, છોકરાને એવા ભાવે એવા. તો છોકરાઓ તો જો એ જ લઈને બેસી ગયા. છોકરાઓ આ બાજુ રેસીપીવાળી પ્લેટ હતી તે જ લઈને બેસી ગયા છે. તો જ ચાખ્યા અને પછી હજી કે આટલા તો ઘટશે કે વળી પાછા બીજા પાવભાજી તો હતી જ, કેમ કે અમારે તો પાવભાજી હોય એટલે વધારે જ બને બપોર ખાવા માટેની સ્પેશિયલ. તો પાછી કે પાછા કરી દો, તો વળી પાછા કર્યા. અને ઘણા લોકોને એવું હોય કે પાઉંભાજીને રાત્રે પાઉંભાજી ખાધી બીજે દી પાઉંભાજી ખાધી તો ન મજા આવે, તો
તો આવી રીતના પકોડા એક નવો ઓપ્શન છે અને મારા ખ્યાલ પ્રમાણે યુટ્યુબમાં હજી આવું કોઈએ મૂક્યું નહીં હોય, લેફ્ટ ઓવર પાઉંભાજીમાંથી પકોડા હોય એવું. ટ્રાય કરજો તમે. તો 7:15 થયા છે. નીરાબેન જાય છે પ્રેક્ટિસમાં. રૂહી તો ક્યારની વહી ગઈ. તો મિત્રો 7:30 પોણા 8 જેવું થયું છે. આ બાજુ રસોઈ માંડી દીધી છે અને રાકેશ આવી ગયા છે. હેલો હેલો. કેવો રહ્યો દિવસ? સુપર. તો જો રસોઈમાં આવી રીતના બટેકાની ચિપ્સ કરી છે, ભીંડો સુધાર્યો છે, ભીંડાનો વારો છે અને બાયા બાજુ રોટલી માંડી છે. તો આજે જે પાઉંભાજીના પકોડા કર્યા તો તેલ હતું જ કઢાઈમાં, તો બટેકાની ચિપ્સવાળું છોકરાઓને ભાવે છે તો ચિપ્સ પહેલાં તરું છું અને હવે પછી ભીંડો એમાં તરી લઈશ. તો જા આ બાજુ નીરવા આવી ગઈ છે. થઈ ગઈ પ્રેક્ટિસ? સરસ. પપ્પા આવી ગયા છે, હેન્ડવોશ લેગ વોશ કરતા હશે. તો જો આ બાજુ નીરવા પ્રેક્ટિસ કરે છે. કાલે તેને કોમ્પિટિશન છે. નીરવા તારું ડ્રોઈંગ બતાવતો. એક કામ કર ને, કલર થઈ જાય ને પછી જ બતાવીશ. તો રૂહી બેન આવી ગયા છે. થઈ ગઈ પ્રેક્ટિસ? હા. અરે વાહ, કેટલો મસ્ત બનાવે છે. આ તો પ્રેક્ટિસ છે, બધું કીધું કઈને મેં કર્યું છે. પછી એની રીતે કરે તો સાચું હવે. આના પછી એની રીતે પ્રેક્ટિસ કરશે. ડાર્કલે એવો સ્કાય જેવો ને શીખાયેલું છે. તો જો નીરવાએ મસ્ત કર્યું છે, પણ થોડાક કલર કરી લીધા પછી કહે કે મમ્મી સ્કેચ પેન લઈ આવવાની ના પાડી છે. તો મેં કીધું હવે આ બ્રાઉન કલર ને ઓરેન્જ ને બધા સ્કેચ પેનથી કર્યા. પછી મેં તો પછી સ્કેચ પેનનો યુઝ જ નથી કરવો તો પછી એની પ્રેક્ટિસ જ નથી કરવી. સરસ હો, આવું કાલ કરી આવજો ને. ઓકે. સર હજી એક વખત પ્રેક્ટિસ કરે તારી રીતે દોરીને હો. તો ફ્રેન્ડ્સ, આજની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. ભીંડાનું શાક, સંભાર્યું, છાશ ને રોટલી. જય શ્રી કૃષ્ણ. અને છોકરાઓની જો ચિપ્સવાળું શાક અલગ રાખ્યું છે ને ભીંડામાં ગોતવું નહીં એટલે આ બાજુ રાકેશની થાળી કરી લીધી છે. બેસી જઈશું. તો ફ્રેન્ડ્સ, હવે જમી લઈશું. બાને તો જમવું નથી, છોકરાઓ ગયા છે પ્રેક્ટિસમાં, તો નીરવા કે દીદી ભેગી જમીશ. તો હવે જમી લઈએ. રાકેશનું ફેવરેટ શાક. રૂહી આવી ગઈ છે ડાન્સ પ્રેક્ટિસમાંથી ને હાથ મોઢું ધોયે છે. હવે જમવા બેસશે. તો ફ્રેન્ડ્સ, છોકરાઓ જમે છે, રાકેશ ઓફિસનું કામ કરે છે. તો આ સાથે જ વ્લોગ પૂરો કરીશું. આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.